સુરત જિલ્લામાં પાવર ગ્રીડ વીજલાઇનના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર કૂચ યોજાઈ હતી। ઓલપાડના વડોલી વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે એકત્ર થયા અને ખેડૂત અધિકાર યાત્રામાં જોડાયા। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારા રાજ્યવ્યાપી સંમેલનમાં ભાગ લેવા માટે સુરત જિલ્લાના ખેડૂતો રવાના થયા છે। જિલ્લામાંથી કુલ 65 ટ્રેક્ટરો અને 100 જેટલી કાર સાથે ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળ્યા। ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ લાઇનથી તેમની જમીન અને ખેતીને નુકસાન થઈ શકે છે। જે વર્તનને જમીન સંપાદનના કાયદામાં પણ એનો દુરુપયોગ કરી રહ્યા છે। અદાણી અને અંબાણીને સાથે રાખીને સમગ્ર ગુજરાતની ફળદ્રુપ જમીનને નુકસાન કરવાનું કામ કરી રહ્યા છે। આ અનુસંધાનમાં આવતીકાલે ગુજરાતમાં ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો ભેગા થવાના છે પોતાના હક અને અધિકાર માટે। એ અનુસંધાનમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લગભગ 2000થી વધુ ખેડૂતો ભાગ લેવાના છે। 3 મુદ્દા સરકાર સમક્ષ રજૂ કરવાના નક્કી કર્યા છે। એટલે સરકાર એવી કોઈ નીતિ બનાવે જેને લઈને આ ટાવર લાઇનને લઈને કમ્પેન્સેશન મળે, જે જમીન સંપાદન કાયદાના જે પ્રાવધાન છે, બીજા રાજ્યો જે પ્રમાણે વળતર આપે છે બજાર કિંમતના 4 ગણા, એ આપવામાં આવે, અથવા તો અમને ટાવર દીઠ 30,000 ભાડું